હેલો ગાઈસ, તો મને કમેન્ટ આવી હતી અસ્મિતા પટેલ અને રીનાબા સોલંકીની કે તમે કઢી કઈ રીતે બનાવો છો એની રેસીપી બતાવજો. તો અત્યારે હું કઢી બનાવવાની છું. એના માટે મેં જો તો આ દહીં લીધું છે મેં. તો જો આ દહીં છે અને એમાંથી હું કમ્પ્લેટમાં શું થયું, બંધ થઈ ગયું. ઓકે, તો હું ક્યારેય પણ કમ્પ્લેટ એક સરખું માપ નથી લેતી, આશરે જ લઈ લઉં છું. તો જ્યારે પણ બનાવું ત્યારે મેં તે ગમે એટલું લઈ લઉં છું. તો 2 ચમચી જેટલું દહીં, થોડુંક બીજું લઈ લઈએ આપણે. જો તો આટલું દહીં લીધું છે અને થોડુંક બેસન લઈએ. તો આશરે જો આટલું બેસન, 1 ચમચી જેટલું બેસન લઈ લઈએ. તો એને કમ્પ્લીટ મિક્સ કરી દઈએ, ગાંઠા ના રહે એવી રીતે મિક્સ કરી દઈએ. મિક્સ. તો ગાઈઝ એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે. તો આમાં હવે પાણી નાખી દઈએ. 1 ગ્લાસ પાણી લીધું છે અને બધું નાખી દીધું. અને જરૂર પડશે ફરી નાખીશું, પણ અત્યારે 1 ગ્લાસ ચાલશે. અને ફરી મિક્સ કરી દઈએ, એકદમ ગાંઠા ના રહે એવી રીતે. તો ગાઈઝ આમાં હું ફરી 1 ગ્લાસ બીજું પાણી લઈ લઉં છું. તો કમ્પ્લીટ 2 ગ્લાસ પાણી લીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે. તો એને હવે ઉભરો આવે ત્યાં સુધી કમ્પ્લીટ મિક્સ કરતું રહેવાનું, નહીં તો ફાટવાની શક્યતા અને નીચે ચોંટવાની પણ શક્યતા. એટલે ગેસ ચાલુ કરી દીધો છે મેં. તો હવે એક ઉભરો આવે પછી આગળની પ્રોસેસ બતાવું. તો ગાઈઝ ઉભરો આવી ગયો છે. તો હવે આટલો ગોળ છે, આ ગોળ લીધો છે, 2 ડેફા જેવું નાના ગોળ નાખ્યો છે અંદર. અને બીજું છે આદુ અને મરચાંની પેસ્ટ વાટી દીધી છે, એ નાખી દઈશું. તો આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું. પ્લેટ મિક્સ કરીને થોડી વાર ઉકળવા દઈશું ફરીથી. તો ગાઈઝ એક બાજુ કઢી ઉકળે છે, બીજી બાજુ આપણે વઘારનો તૈયાર કરીએ. તો વઘાર માટે ઘી લઉં છું, 1 ચમચી ઘી આખી ભરીને. તો આને ગરમ થવા દઈએ. તો છે તો થોડીક રાઈ, થોડુંક જીરું અને બીજું થોડાક મેથીના દાણા લીધા છે. 1 લાલ મરચું, તમારી પાસે મોટા કાશ્મીરી લાલ મરચાં હોય તો એ મારી પાસે નથી એટલે નાનું લઉં છું. 2 લોંગ, લાકડું એને શું કહેવાય તમે કહેજો. અને કરી પત્તા નાખી દઈએ અને બરાબર ફૂટવા દઈએ. મેથીના દાણા થોડાક લીધા છે અને એને બરાબર મિક્સ. ઉડે એટલે ધ્યાન રાખજો. અને થોડીક હિંગ નાખી દઈશું. હિંગ થોડીક બરાબર મિક્સ કરી દેવાનું. અને ગેસ બંધ કરીને ઉકળતી કઢીમાં નાખી દઈશું. અને ઉપર ઢાંકણું વાસી દઈશું એટલે મસ્ત ફ્લેવર આવે. તો જો વઘાર થઈ ગયો છે. હવે એને મિક્સ કરી દઉં. વઘારિયાથી જ મિક્સ કરવાનું, મસ્ત અવાજ આવે જો. અને ફરી વઘાર થોડી વાર આપણે ઉકળવા દઈશું. તેને ધીમા ગેસે થોડી વાર ઉકળવા દેવાનું એટલે મસ્ત ટેસ્ટ બધાનો આવી જાય અંદર એકસાથે. અને છેલ્લે ફ્રેશ ધાણા કાપીને નાખી દેવાના. ધાણા હોય તો, મારી પાસે અત્યારે આજે નથી એટલે હું નથી નાખવાની. તો હવે એને ધીરા તાપે થોડી વાર આમ જ ઉકળવા દઈશ, પછી બંધ કરી દઈશ. તો આ છે કઢીનું રેસીપી, બસ સિમ્પલ અને એકદમ. હવે રાતે કેતન જમતી વખતે ટેસ્ટ કરીને કહેશે કે કેવી બની. તો કેતનને પૂછીશું. અત્યારે તો મન નથી ભાવતી એટલે હું નથી ટેસ્ટ કરવાની, અને કેતન રાતે ટેસ્ટ કરશે. તો બસ આ છે સિમ્પલ રેસીપી. તો મળીએ રાતે. ઓકે, બાય.